समाचार सूरत प्राप्त थई रह्या छे। सूरतमां गटर उभराववानी समस्याथी स्थानिको परेशान। दुर्गंध मारता गटરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર થયા। પૂણા ગામ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો ઝંડો લગાવી નગરસેવકો સામે અનોખો વિરોધ દર્શાવ્યો। મહાનગરપાલિકાના અધિકારીઓ લોકોના ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારે છે, પરંતુ જ્યારે ડ્રેનેજના દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખ આડા કાન કરી રહી છે। વારંવાર ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ લાવવા સુરતીઓએ માંગ કરી। ગાંધીનગરમાં વરસાદનું આગમન થયું છે। ભારે બફારા બાદ ગાંધીનગરમાં વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા અને આ સાથે જ લોકોને બફારાથી અને ગરમીથી રાહત મળી છે। તો પાટનગર ગાંધીનગર જ્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદી ઝાપટા ઘણા વિસ્તારોમાં નોંધાયા। બફારાથી ગરમીથી ગાંધીનગર વાસીઓ પરેશાન હતા। લાંબો વિરામ મેઘરાજાએ અહીં લઈ લીધો હતો અને વરસાદનું આગમન થતાં જ ઠંડકનો અહેસાસ લોકોને થવા માંડ્યો છે। ભારે બફારા બાદ ગાંધીનગરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। બપોરે 2 વાગ્યા સુધી 7 જિલ્લાને સાવધાન રહેવાની જરૂર। હવામાન વિભાગે બપોરે 2 વાગ્યા સુધીની આગાહી કરી। 2 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, જેમાં તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે। 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ જ્યાં રેડ એલર્ટ અપાયું છે, તેમાં તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ અને વડોદરાનો સમાવેશ થાય છે। તો હવામાન વિભાગે આખરે ક્યાં ક્યાં કેવા પ્રકારની આગાહી કરી છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। 2 વાગ્યા સુધી હવામાન વિભાગે આગાહી કરી છે। તો રેડ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે તે આ જિલ્લાઓ છે: સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ। આ એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય તો વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર અહીંની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અતિ ભારે વરસાદની આગાહી છે। જોકે જે આ જિલ્લાઓ છે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી, અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સુરતમાં તો એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। ભરૂચથી પણ એ જ પ્રકારની તસવીરો સામે આવી, જ્યાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નેત્રંગમાં કરજણ નદી ગાંડીતુર બની છે। અનરાધાર વરસાદ પડતા કરજણ નદી ભયાનક બની। ધાણીખૂંટ ગામ ખાતે કરજણ નદીના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। રોમપોલ વોટરફોલનો સુંદર નજારો પણ જોવા મળ્યો છે। તો સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કરજણ નદીના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા। કઈ રીતે નદી બે કાંઠે વહી રહી છે, સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। બીજી તરફ રોમપોલ વોટરફોલ, જેનો સુંદર નજારો પણ સ્થાનિકો પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યો। દક્ષિણ ગુજરાતના જે ધોધ છે તે ચોમાસામાં જીવંત બની જતા હોય છે અને નયનરમ્ય નજારા પણ જોવા મળતા હોય છે, પરંતુ બીજી તરફ જે નદી જળાશયો છે તેઓ બે કાંઠે વહેતા થતા આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળતા લોકોને પરેશાની થતી હોય છે અને એ જ પ્રકારની સ્થિતિ ભરૂચના નેત્રંગમાં જોવા મળી રહી છે। 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ કરજણ નદીનું આ રૌદ્ર સ્વરૂપ જો નદી બંને કાંઠે વહી રહી છે। આસપાસના ગામડાઓને એલર્ટ રહેવાની જરૂર। પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ જે આ વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસનો સતત વરસાદ વરસવાના કારણે જ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કરજણ નદીનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ થયો છે, શું જાણકારી? હા, બિલકુલ જે પ્રકારે કહી શકાય કે નેત્રંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે। 4 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, તેને લઈને તમામ નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને નેત્રંગ વચ્ચેથી પસાર થતી કરજણ નદી છે તેનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। જે પ્રકારે સામેલાધાર વરસાદ થયો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ગ્રામ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। બંને કાંઠે વહેતી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા લોકો પહોંચી રહ્યા છે। લોકોને નદીથી દૂર રાખવાનો પ્રયાસ તંત્ર કરી રહી છે અને જે પ્રકારે સામેલાધાર વરસાદ થયો છે તેને લઈને સ્થિતિ વિકટ બને તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે। સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદાના લાછરસ ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ બાદ લાછરસ ગામ બેટમાં ફેરવાયું। હાલ ધારાસભ્ય, ટીડીઓ સહિત તંત્રએ સ્થિતિનો તાગ મેળવ્યો। 50 થી વધુ ઘરોમાં પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે। પાણી નિકાલ વ્યવસ્થા અને લોકોને થયેલા નુકસાન સામે વળતર આપવા ગ્રામજનોની માંગ।
લાચરસ ગામે સસ્તા અનાજની દુકાન, કરિયાણાની દુકાનમાં પાણી ભરાતા મોટું નુકસાન પહોંચ્યું છે. સસ્તા અનાજની દુકાનના અનાજ સહિત પલળી જતા લોકોને મુશ્કેલી વધી શકે છે. તો આ વરસાદ કઈ રીતે તબાહી લઈને આવ્યો છે તેની તસવીરો જુઓ. સસ્તા અનાજની દુકાનમાં જે માલ સામાન પડેલો હતો તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, એટલે અનાજ પલળી ગયો છે, તેનો બગાડ થયો છે, જેની સીધી અસર ગરીબ વર્ગને થશે, કારણ કે અહીંથી જે લોકો અનાજની ખરીદી કરતા હોય છે તેમને પણ અસર પહોંચશે. નર્મદામાં ભારે વરસાદ, લાચરસ ગામ બેટમાં ફેરવાયું. નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. લાચરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. લાચરસ ગામમાં વાહનો પણ તણાયા છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ઘૂસ્યા. વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ઉપરાંત જિલ્લાના સાગબારા, ડેઢિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો. સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. અમારા લાચરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને શેડાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેરકેહામાંના પાણી પેસી ગયા છે. ગાડીઓ બધી ડૂબી ગઈ છે અને નીચે ઉતાર્યો છે. દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેબિનોની અંદર પાણી. એટલે મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, પણ એ ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે. આજ સુધીને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે. એનો કંઈક રસ્તો નિકાલ લાવો. અને અમારા આટલું પાણી છે, તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે, છતાં પણ અમે કેરકેરમાં પાણીની અંદર અમે ઊભા છે. હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો, શહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ. ડેઢિયાપાડામાં મોહન નદીમાં ઘોડાપૂર આવ્યા. ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી છે મોહન નદી. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. નવો બનાવેલો બ્રિજ છે, જેના પર પાણી ફરી વળતા જ લોકોને પરેશાની. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, શું સ્થિતિ, શું મુશ્કેલીઓ? ખાસ વાત કરીએ તો આજે સવારથી જે ધોધમાર વરસાદ 5 વાગ્યાથી શરૂ થયો હતો, જે લગભગ અત્યાર સુધીમાં કહી શકાય કે 10 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ 6 ઇંચ વરસાદ પ્રથમ સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હોય. ખાસ વાત કરીએ તો અત્યાર સુધી જે ખેડૂતો પણ રાહ જોઈ બેઠા હતા કે વરસાદ પડે અને પોતાના જે બિયારણને જીવનદાન મળે, ત્યારે ખાસ જે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકો છે, ગઢેશ્વર અને નાદોદ તાલુકો છે, આ 3 તાલુકામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. પરંતુ નાદોદ તાલુકાના જે લાચરસ ગામ છે, એ લાચરસ ગામમાં વધુ વરસાદ પડતા જે ગામ જે છે એ ખાડા વચ્ચે આવેલું હોય, જેને આજુબાજુના પાણી આવી જતા આ ગામ જે બેટમાં ફેરવાયું હતું. હાલ જે એક સારા સમાચાર છે કે આ ગામમાં પાણી ઓસરી રહ્યા છે અને જે લોકો છે પોતાના ખેતરોમાં પણ જઈ શક્યા છે. કારણ વાત કરીએ તો જે નદી નાળા અને જે તળાવો છે એ ભરપૂર થઈ ચૂક્યા છે. આ 6 ઇંચ વરસાદમાં ડેડિયાપાડા અને સાગબારામાં અનેક જે નદીઓ છે, નાળાઓ છે એ છલોછલ થઈ ચૂક્યા છે. અને જે લગભગ ડેડિયાપાડાના જે 2 થી 3 ગામ જે છે, જ્યાં નદી નાળાઓ છલકાતા લગભગ 8 થી 10 જેટલા ગામો જે પ્રભાવિત થયા છે અને ગામો સંપર્ક વિહોણા થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જી, આભાર દીપક, તમામ જાણકારી આપવા માટે. કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. 2 દિવસ ખૂબ ભારે રહેશે તેવું કહેવું છે અંબાલાલ પટેલનું. સુરત, વલસાડમાં પૂર આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે અમદાવાદ વાસીઓને પણ 2 દિવસ સાવધાન રહેવાની જરૂર. અમદાવાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. અમદાવાદમાં 48 કલાક ભારે રહી શકે છે. સરખેજથી બાવળા સુધી ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવી શકે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા વલસાડમાં ભારે ગતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા
સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. લગભગ દક્ષિણમાં સુરત વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો, કેટલાક થોડા ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અંશે ભારે વરસાદ થશે અને થાણ, ચોટીલા, લીંબડી ઉપરાંત લગભગ જસદણ, વિંછિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં તો આગામી 48 કલાક અમદાવાદના એડજોઇન્ટ ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આગામી 48 કલાક લગભગ અમદાવાદથી છેક સરખેજથી માંડીને જે બાવળાના વિસ્તારથી માંડીને છેક અમદાવાદના ભાગોથી અને છેક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ થવાની શક્યતા આગામી 48 કલાકમાં. નેત્રંગમાં બારે મેઘખાંગા થયા. નેત્રંગમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો. નેત્રંગની અમરાવતી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. ભરૂચના વાલિયા નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ શું વરસ્યો. ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. નેત્રંગના ગાંધી રોડ, માંડવી રોડ, ધાનીખત વિસ્તાર જ્યાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નેત્રંગમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો છે. નેત્રંગની અમરાવતી નદીની તસવીરો જુઓ. નદી બે કાંઠે વહી રહી છે. સતત વરસાદી વાતાવરણ અને ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના પાણી પણ અમરાવતી નદીમાં આવી રહ્યા છે, જેના કારણે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. 4 કલાકમાં 6 ઇંચ વરસાદ અને જળબંબાકારની સ્થિતિ નેત્રંગમાં જોવા મળી રહી છે. જે નીચાણવાળા વિસ્તારો છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે. લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે, કારણ કે ઘરોની અંદર જે ઘરવખરી હતી તે અત્યારે બરબાદ થઈ ચૂકી છે. લોકોની વેપારીઓના દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે, એટલે તેમને પણ નુકસાન પહોંચ્યું છે. આ વરસાદ આફત બનીને વરસ્યો છે. 4 કલાકમાં 6 ઇંચ વરસાદ અને અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કઈ રીતની બરબાદી સર્જાઈ છે લોકોના ઘરોની અંદર તેની તસવીરો જુઓ. જે માલ સામાન રાખવામાં આવ્યો હતો વેપારીઓની દુકાનોમાં તે પણ જળમગ્ન થઈ ચૂક્યું છે. ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અને બીજી તરફ અમરાવતી નદી જે બે કાંઠે વહી રહી છે, સતત તેની જે જળ સપાટી છે તે વધતી જઈ રહી છે અને લોકો માટે એ ચિંતાનો વિષય. અમારી સાથે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા જોડાઈ ગયા છે. સર, અત્યારની શું સ્થિતિ સર્જાઈ છે અને તમને કેવા કેવા ઇનપુટ્સ મળ્યા છે? નેત્રંગની અંદર આજે થોડો હેવી રેઇન છે સવારથી. ઇનફેક્ટ બહુ ટૂંકા ગાળામાં રેઇન થયો, પણ બાય એન્ડ લાર્જ ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. એક રોડ હતો જે મોવીથી જે અમારે આગળ જાય ને એ રોડમાં પણ અમે ઘણા જાહેરનામાથી એ ઓલરેડી બંધ રોડ હતો, એટલે હાલ બીજું કઈ પ્રોબ્લેમ નથી. એક ભાઈને રેસ્ક્યુ કરવા પડ્યા હતા, એમને ખેતરમાં હતા અને આજુબાજુ પાણી હતું. હી ઇઝ ઓલ્સો રેસ્ક્યુડ. બાય એન્ડ લાર્જ ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ અને ટીમ્સ આર ઓન એલર્ટ. કયા કયા એવા ગામડાઓ છે જે અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે, તેની માટે પ્રશાસન તરફથી કેવી કાર્યવાહી કરાઈ છે? એવી સ્થિતિ હજી નથી કોઈ નેત્રંગમાં કે સાવ સંપર્ક વિહોણા કેવું થઈ જાય. અમારો એક રોડ જે છે ને મોવીથી આગળ જાય છે, એ રોડમાં એક ઓવરટોપિંગ વધારે થયું છે અને એના કારણે જે કનેક્શનમાં ઇસ્યુઝ, પણ એ રોડ અમે ઓલરેડી અઠવાડિયા પહેલાથી પણ એ બંધ જ બીજા કારણોથી પણ હતો, એટલે આમ એના ઓલ્ટરનેટિવ કનેક્શન સાથે અમે કનેક્ટેડ છીએ. એટલે હાલના સ્થિતિએ ગામો કોઈ સંપર્ક વિહોણાની સ્થિતિ પણ નથી. બીજું કે લોકો કોઈ ફસાય એવી પણ સ્થિતિ નથી કોઈ. ઇનફેક્ટ એક ભાઈનું અમારે આવી બનવા પામેલું કે એમણે ક્યાંય ફસાયેલા હતા. હી હેઝ બીન ઓલ્સો રેસ્ક્યુડ ઇઝીલી, કેમ કે એક ખેતર જેટલું જ હતું પાણી. એમ બાય એન્ડ લાર્જ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ અને અમારી ટીમ્સ ત્યાં એલર્ટ પર છે બધી. સર, હજુ પણ વરસાદ વરસશે તો શું કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય, તો પ્રશાસન તરફથી કાર્યવાહી અને તૈયારીઓ કરી લેવામાં આવી છે? શું પ્રશાસન તૈયાર છે એ પડકારોનો સામનો કરવા માટે? નહીં, 100%. હાલની સ્થિતિ જોતા પણ અમને એવું લાગે છે કે વી વિલ બી ઇન કમ્પ્લીટ કંટ્રોલ ઓફ સિચ્યુએશન, બીકોઝ વી હેવ ઓલરેડી પ્લાન્ડ. એ પ્રમાણના પ્લાનિંગ સાથે અમે તૈયાર પણ છીએ. અને જેમ આપને કીધું એમ કે આટલા ઇંચ વરસાદ છતાં પણ નેત્રંગમાં અમને એવી કોઈ સ્થિતિનો સામનો હાલ પૂરતો કરવો નથી પડ્યો. આ જ રીતે અમે તમામ તાલુકાઓમાં પણ અમારી ટીમો એલર્ટ છે. કોઈ પણ સ્થિતિમાં કોઈ પ્રશ્ન આવવાની શક્યતાઓ નથી વધારે. સર, એક લાસ્ટ પ્રશ્ન કે અમરાવતી નદીનું જે જળસ્તર વધી રહ્યું છે તો આસપાસના નીચાણવાળા જે વિસ્તારો છે તેને તે પ્રભાવિત કરી શકે છે કે કેમ?
ને એ અમે એ જનરલી છે ને ત્યાં દર વખતે ચોમાસાના આ સ્થિતિમાં અમારું ત્યાં એ સ્થિતિ થોડી એ નદી પર વધારો પાણીનો થતો હોય છે. એના દરેક ફ્યુ ફિક્સ પોકેટ એરિયા કે જે દર વખતે અમારે ઇનન્ડેટ થવાની ચર્ચા આવતી હોય છે, તો એને અમે એડવાન્સ એલર્ટ કરી જ દેતા હોય છે. હાલના સ્ટેજે પણ અમારી ટીમો ત્યાં આ બધું અંકલેશ્વર અને નેત્રંગ બંને વિસ્તાર લાગુ પડે છે, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ ને બધો, એટલે એ વિસ્તારમાં અમારી ટીમો એ રીતે આખું ગ્રાઉન્ડ ઉપર વર્ક કરી રહી છે. આભાર તુષાર સર અમારી સાથે વાતચીત કરવા માટે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, અત્યારની શું સ્થિતિ તમને નજરે પડી? નેત્રંગમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ એટલે બારે મેઘ ખાંગા, શું મુશ્કેલીઓ? બિલકુલ, જે પ્રકારે ભરૂચ અને નેત્રંગની વાત કરવામાં આવે, સાબેલાધાર વરસાદ થયો છે. 4 થી 6 ઇંચ જે વરસાદ પડ્યો છે તેને લઈને અમરાવતી નદી બે કાંઠે વહી છે. ખાસ કરીને માંડવીથી નેત્રંગ જતો રોડ છે, રોડ પર પાણી ફરી વળતા અમુક ગામો સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જે પ્રકારે ત્યાં આગળ પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે, કારણ કે તંત્રની મદદ પહોંચી નથી રહી. ત્યારે તેની ઉપર વાત કરવામાં તો ઉપરપાડામાં બી પણ જે રીતે વરસાદ થયો છે તેને લઈને ત્યાં પણ પાણીના જળસ્તર વધ્યા છે. બીજી બાજુ કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે કે સ્થિતિ ધીરે ધીરે વિકટતી હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર ભલે સૌ સારા હોય તેવી વાત કરે છે. ખાસ કરીને નેત્રંગ ખાતેથી કરજણ નદી છે તે ગાંડીતુર બની છે, બંને કાંઠે પાણી વહી રહ્યું છે. રોમપોલ વોટરના પોલના સુંદર નજારા પણ જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચના નેત્રંગ, વાલિયા વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને કહી શકાય કે પરિસ્થિતિ ભલે તંત્ર કંટ્રોલમાં હોય તેવું કહી રહ્યું, પણ વરસાદને લઈને રસ્તા ઉપર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ સંપર્ક વિહોણા થયા છે, તો કેટલાક ગામો હાલ સંપર્કમાં નથી તેવું સૂત્રો દ્વારા ત્યાંથી જાણવા મળી રહ્યું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરતના ઉમરપાડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં આબ ફાટ્યું છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસ્યો. ઉમરપાડામાં સવારે 6 થી 10માં 14 ઇંચ વરસાદ ખાબક્યો. કેવડી, શરદા, પીનપુર, ઘાણાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 દિવસના વિરામ બાદ વરસાદે ઉમરપાડાને ગમરોડ્યું. માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં વરસાદી માહોલ છવાયો છે. ઘાણાવડથી લીમરવાણ રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહેતી થઈ. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારણી ગામે મોહન નદી બંને કાંઠે વહેતી થઈ. સહેલાણીઓ જોવા માટે ઉમટી પડ્યા. આજુબાજુના ગામડા તાબદા, ભૂતબેડા જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે. ચાર કલાકમાં 14 ઇંચ વરસાદ, બારે મેઘ ખાંગા થયા છે. ઉમરપાડામાં સતત વરસાદ વરસ્યો અને ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તા જે છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે. ઉમરપાડા તાલુકો જ્યાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પાણી હજુ સુધી ઓસરી નથી રહ્યા, કારણ કે એક સામટો વરસાદ વરસી ગયો છે અને જેના કારણે જ પાણીના નિકાલ માટેની જે ક્ષમતા છે તે પણ અહીં નિષ્ફળ સાબિત થઈ છે. ઉમરપાડામાં અનરાધાર વરસાદ વરસ્યો. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદથી આંબા, કેવડી સંપર્ક વિહોણા થયા. મોહન નદી, વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયા. અનેક વિસ્તાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ઉમરપાડામાં વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ. જૂના ઉમરપાડામાં રસ્તાઓ પર આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. કરિયાણા, સ્ટેશનરી સહિતની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. લીમરવાણથી કદવાલી તરફ જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ. ચારણી ગામથી તાબદા, ભૂતભેડા જતો રસ્તો જે પાણીમાં ગરકાવ. લોકો આશરે 5 કિલોમીટર ચક્રાવો કરવા માટે મજબૂર બન્યા છે. મોહન નદી, વીરા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી બંને કાંઠે વહી રહી છે. સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું. ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ. વાડી, કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. તો જીવના જોખમે અહીં રસ્તો પસાર કરવા માટે લોકો મજબૂર છે. વૈકલ્પિક માર્ગ જે છે તે ખૂબ જ લાંબો હોવાના કારણે લોકો આ જ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એક ભૂલ, એક બેદરકારી તેમના જીવ પર જોખમ સર્જી શકે છે.
અને આજે સતત વરસાદ વરસ્યો તેણે જ આ સમસ્યા આ મુશ્કેલી સર્જી છે. ઘણા ગામડાઓ જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. રોડ રસ્તાઓ નજરે નથી પડી રહ્યા. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બારે મેઘ ખાંગા થયા છે સુરતના ઉમરપાડામાં. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, શું સ્થિતિ સર્જાઈ છે ઉમરપાડાની અને અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ? ચોક્કસ થી વાત કરું તો સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડાની અંદર આબ ફાટ્યો એવા માહોલ હાલ દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે. ખાસ કરીને ઉમરપાડાની અંદર મોડી રાતથી ધીમી ધાર પણ વહેલી સવારથી અષાઢમાં અનાધાર જે પ્રમાણે કે 4 કલાકની અંદર 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થવા તરફ જૂના ઉમરવાડા અન્ય વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો ક્યાંક ને ક્યાંક લીમણવાડ જે કડવાલી તરફ જવાનો જે માર્ગ છે એના પર પણ પાણી ભરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ચારણી ગામથી તાબલા ભૂત ઘેરા જવાના માર્ગ ઉપર પાણી ભરતા સ્થાનિકોએ 5 થી 10 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડે છે. ખાસ કરીને આવી સ્થિતિની અંદર ઇમરજન્સી સેવા 108 પણ હાલ આ રસ્તા પરથી જઈ શકે નહીં, પ્રભાવિત થવા પામ્યું છે જનજીવન. અને ઠેર ઠેર જ્યાં નજર નાખો ત્યાં ઉમરપાડાની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેતન, અત્યારે વરસાદ રોકાયો છે અને કેટલો સમય લાગશે આ પાણીને ઓસરવામાં? પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોય? ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે આ ઉમરપાડાની અંદર જે છેલ્લા 4 કલાકની અંદર 16 ઇંચ વરસાદ વરસતાની સાથે આમલી ડેમની અંદર એના ઇનફ્લો વધતા આમલી ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો છે. તો ખાસ કરીને વાત કરીએ તો પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની હાલ કોઈ પણ કામગીરી કે કોઈ પણ જાતના કામગીરી કરવામાં આવી નથી હોવાને પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ક્યાંક ને ક્યાંક મામલતદાર, ક્યાંક એસડીએમ પણ સ્થાનિક તેમજ મીડિયાના પણ કોલ ઉપાડી શક્યા નથી. આભાર કેતન જાણકારી આપવા માટે.